नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुलनी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયમાં છેલ્લે આપણે એક પ્રકરણ પૂરું કર્યું હતું, જે પ્રકરણ ફિઝિક્સનું આપણે ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો છેલ્લે આપણે પૂર્ણ કરેલ છે। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે। હવે આપણે કેમેસ્ટ્રીમાં એક ચેપ્ટર અને બાયોલોજીમાં એક ચેપ્ટર બાકી છે। તો કેમેસ્ટ્રીમાં 5મું ચેપ્ટર તત્વોનું આવર્તીય વર્ગીકરણ અને બાયોલોજીમાં આપણે 9મું ચેપ્ટર આનુવંશિકતા અને ઉદ્વિકાસ, આ બંને ચેપ્ટર આપણે બાકી છે। રેડી? તો અત્યારે આપણે ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તીય વર્ગીકરણ કેમેસ્ટ્રીનું ચેપ્ટર આપણે શરૂઆત કરીએ છીએ। તો જોઈએ, કેમેસ્ટ્રીનું આ આપણું છેલ્લું ચેપ્ટર છે। તો એની અંદર આપણે વાત કરીએ તો તત્વનું આવર્તીય વર્ગીકરણ, એની અંદર જે અભ્યાસક્રમ આપણે કાઢી નાખેલ છે 30%, એની ચર્ચા કરીએ તો આ ચેપ્ટરની અંદર 30% જેવો અભ્યાસક્રમ દૂર નથી કરેલ। તમે જોઈ શકો છો બોર્ડ ઉપર કે બાદ કરેલ અભ્યાસક્રમમાં એક જ મુદ્દો તમને દેખાય છે। રેડી? તો આપણે પહેલેથી ચર્ચા કરતા જઈએ કે કયો અભ્યાસક્રમ રાખેલ છે અને કયો અભ્યાસક્રમ નથી રાખેલ। તો બધા વિદ્યાર્થી મિત્રો પોતપોતાની પાઠ્યપુસ્તક ઉગાડી રાખજો, પેજ નંબર 79 ઉપર। ચેપ્ટર નંબર 5માં સૌથી પહેલાં દરેક ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવના સમજવાની છે। રેડી? તો સૌથી પહેલો મુદ્દો આપણો કયો હશે? પ્રસ્તાવના। ત્યારબાદ પહેલો મુદ્દો આવે છે મુખ્ય મુદ્દો 5.1, જેમાં લખેલ છે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો। અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો। રેડી? આ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં રાખેલ છે। એની અંદર જે પેટા પ્રકાર છે એની વાત કરું તો સૌથી પહેલાં પહેલો પેટા પ્રકાર આવે છે 5.1.1, એના એ જ પેજ ઉપર ડોબ્રેનરની ત્રિપુટી, એક વૈજ્ઞાનિક છે, એની ત્રિપુટી આપણે સમજવાની છે। આ 5.1ની અંદર પહેલો પેટા પ્રકાર। પાછળના પેજ ઉપર બીજો પેટા પ્રકાર આવે છે 5.1.2 ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ। આ પણ આપણે સમજવાનો જ છે, આપણા અભ્યાસક્રમમાં છે। 5.1ની અંદર બે પેટા પ્રકાર છે, 5.1.1, 5.1.2। બોર્ડ ઉપર મેં નથી લખેલ, પરંતુ પાઠ્યમાં જરાક જોઈ લેજો। રેડી? ત્યારબાદ બીજો મુખ્ય પેટા પ્રકાર આવે છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક। 5.2 આ મુખ્ય પેટા પ્રકાર છે, જેની અંદર આ મુખ્ય મુદ્દો છે, જેની અંદર પેટા પ્રકાર જોઈએ તો સ્ટાર્ટિંગમાં થોડુંક સમજાવે છે અને પછી પેટા પ્રકાર આવે છે 5.2.1 મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ। આ પહેલો પેટા પ્રકાર જે આપણે અભ્યાસક્રમમાં રાખેલ છે। અને પાછળના પેજ ઉપર બીજો પેટા પ્રકાર આવે છે 5.2.2 મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ। આ બીજો પેટા પ્રકાર છે। તો 5.2ની અંદર પણ બે પેટા પ્રકાર આવેલા છે, એ આપણે બંને પેટા પ્રકાર સમજવાના છે। ક્લિયર? હવે આપણે ત્રીજા પેટા પ્રકારની વાત કરીએ, મુખ્ય મુદ્દો 5.3 અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આધુનિક આવર્ત કોષ્ટક। આ આપણો ત્રીજો મુખ્ય મુદ્દો છે, જેની અંદર જે ટોટલ કેટલા પેટા પ્રકાર તમને દેખાય છે? 5.3.1, 5.3.2 બે પેટા પ્રકાર છે અને ચેપ્ટર પૂર્ણ થાય છે। રેડી? તો આ બંને પેટા પ્રકારમાં અહીંયા મેં એક પેટા પ્રકાર લખેલો છે 5.3.1 આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન। આ પહેલો પેટા પ્રકાર આપણા અભ્યાસક્રમમાં છે। એની અંદર જે બીજો પેટા પ્રકાર આવે છે 5.3.2
આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ એ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરેલ છે। તો મોસ્ટ ઓફ આપણે બધે ચેપ્ટરમાં જોયું કે મુખ્ય મુદ્દાને જ દૂર કરતા હતા, કોઈ પેટા પ્રકારને પર્સનલી કોઈ કાઢતા ન હતા, પણ આ ચેપ્ટરની અંદર કોઈ મુખ્ય મુદ્દાને દૂર કરેલ નથી। 5.1, 5.2, 5.3 મુખ્ય 3 મુદ્દાઓ છે આ ચેપ્ટરની અંદર। ક્લિયર? એ 3 મુદ્દાઓમાં ત્રણ મુદ્દા સમજવાના છે, પણ એમાં જે 5.3 છેલ્લો મુખ્ય મુદ્દો છે એની અંદર 2 પેટા પ્રકાર છે। એ 2 પેટા પ્રકારમાં એક મુદ્દો સમજવાનો છે અને પાછળનો જે 5.3.2 બીજો પેટા પ્રકાર છે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ, એ આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલ છે। રેડી? તો આ ચેપ્ટરમાં પર્સનલી યાદ રાખવાનું કે આ ચેપ્ટરની અંદર ફક્ત પેટા પ્રકાર જ દૂર કરેલ છે, કોઈ મુખ્ય મુદ્દો દૂર કરેલ નથી। સમજી ગયું બધાને? આપણો આ ચેપ્ટરની અંદર અભ્યાસક્રમ કેટલો રાખેલ છે એ બધાએ નોંધ કરી લીધી હશે। એટલે આ ચેપ્ટરમાં કોર્સ જે ઘટાડેલ છે એ સાવ એટલે સાવ થોડો છે અને રાખેલ અભ્યાસક્રમ વધુ છે। રેડી? બીજા ઘણા બધા ચેપ્ટરમાં રાખેલ કોર્સ ઓછો હોય અને કાઢી નાખેલ કોર્સ વધારે હોય, તો એકબીજા સાથે કમ્પેર કરો તો ઓલ ઓવર 30% આપણો અભ્યાસક્રમ દૂર થઈ જતો હોય છે। રેડી? તો શરૂઆતથી વાત કરીએ ચેપ્ટરની। સૌથી પહેલાં ચેપ્ટરનું જે નામ છે તત્વનું આવર્તીય વર્ગીકરણ। તત્વ એટલે બધે જાણો છો, તત્વ આપણે અગાઉના ચેપ્ટરમાં અગાઉના ધોરણમાં બધે તમે શીખી ગયા છો કે તત્વ શું છે। રેડી? આપણે જે વૈજ્ઞાનિકોએ શોધેલા જે તત્વ છે એની વાત કરીએ છીએ આપણે। રેડી? હાઇડ્રોજન, હિલિયમ, આ બધા જે તમે નામ બોલો છો તત્વના, એ તત્વની વાત કરીએ છીએ। તો એ તત્વ વિશે આ ચેપ્ટરની અંદર વિસ્તારથી તમને સમજાવશે કે એ તત્વો કેટલા છે, કઈ રીતે શોધ્યા છે, હવે એ શોધ્યા બાદ એની ગોઠવણ કેવી રીતના કરેલી છે। ગોઠવણ એટલે કે એક આવર્ત કોષ્ટક બનાવેલું છે। રેડી? અને એ આવર્ત કોષ્ટકની અંદર બધાય તત્વોના સ્થાન ફિક્સ છે, તત્વને જેમ આવે એમ ગમે ત્યાં નાખી દીધેલ નથી। બધાય તત્વના કંઈક ને કંઈક ગુણધર્મના આધારે એના સ્થાન નક્કી કરવામાં આવ્યા છે। કોઈ તત્વને બીજા સ્થાન ઉપર તમે મૂકી શકો નહીં, બધાના ફિક્સ સ્થાન છે જે તમે નીચલા ધોરણથી જોતા આવો છો કે હાઇડ્રોજન એ સૌથી પહેલાં જ રહે, કોઈ દિવસ આપણે હિલિયમને આગળ આવતા જોયો નથી, હિલિયમ હંમેશા બીજા નંબર ઉપર જ હોય છે। રેડી? તો બધાય તત્વોના ઘણા બધા ગુણધર્મો હતા અને આની અંદર જે નામ તમે જોયા એ બધામાં આગળ અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું એવો મુદ્દો આવે છે। એટલે કે બધાય તત્વો પહેલાં અવ્યવસ્થિત હતા, જ્યારે મળ્યા ત્યારે એના ગુણધર્મ કોઈ જાણતા ન હતા। જેમ જેમ એના ગુણધર્મ જાણતા થયા એ પ્રમાણે એક આવર્ત કોષ્ટક બનાવ્યું અને એની અંદર આ બધાય તત્વોને એના ગુણધર્મના આધારે એને સ્થાન આપવામાં આવ્યું છે। રેડી? તો ઘણા બધાએ ટ્રાય કરી છે। સૌથી પહેલાં અહીંયા જોઈએ તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક મેન્ડેલિફે ટ્રાય કરેલી છે। પછી આપણે વચ્ચે પેટા પ્રકારમાં ઘણા બધાનું જોયું, ડોબરે નરની ત્રિપુટી હતી, પછી ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ છે, પછી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે। રેડી? તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણી બધી ટ્રાયો કરી છે અને ઘણા બધાની મર્યાદાઓ પણ હતી। ઘણા બધાએ ટ્રાય કરી તો સામે મુશ્કેલી પણ ઊભી થતી હતી, સામે વિરોધ કરવાવાળા પણ હોય જ છે। રેડી? કોઈ કંઈક અલગ રીતે ગોઠવે તો સામે પ્રશ્ન ઉઠાવવાવાળા હોય જ કે આનું આમ થયું તો આ કેમ નહીં એમ। રેડી? એટલા માટે આ ચેપ્ટરની અંદર મર્યાદાઓ પણ આવશે, પછી તત્વોને કઈ રીતના ગોઠવી શકાય, એના ગુણધર્મ શું હતા, કેટલા તત્વોની શોધ થઈ, કેટલા કુદરતમાંથી મળ્યા, કેટલા જાતે બનાવેલા છે, આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે। તો ધ્યાનથી સમજતા જજો। ચેપ્ટર બહુ અગત્યનું કહી શકાય, જેના વિશે તમે નથી જાણતા અત્યાર સુધી, ખાલી ફક્ત તત્વનો ઉપયોગ જ જાણ્યો છે તમે। રેડી? કે તત્વ છે હાઇડ્રોજનને અહીંયા મૂક્યું, કાર્બનને અહીંયા મૂક્યું, ફોસ્ફરસને અહીંયા મૂક્યું, એની સંયોજકતા આટલી, તો આ તત્વો બધા આવર્ત કોષ્ટકની અંદર કઈ રીતના ગોઠવાયેલા છે એ ખરેખર આપણા પાસે માહિતી હોવી જરૂરી છે। તો ચેપ્ટર શીખવા જેવું છે, તો એમાં રસ લ્યો એવી આશા રાખું છું। ચાલો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી
સ્ટાર્ટ કરીએ. પેલો મુદ્દો આપણે આવે અભ્યાસક્રમમાં પ્રસ્તાવના, ત્યાંથી જોઈએ. ધોરણ 9માં આપણે શીખી ગયા કે આપણી આસપાસની વસ્તુઓ, તત્વો, સંયોજનો, મિશ્રણ, કોઈ પણ વસ્તુઓ છે એ તત્વ, સંયોજન, મિશ્રણ રૂપે હાજર છે એવું આપણને કહે છે, જે આપણે નીચલા ધોરણમાં શીખી ગયા. અને આ તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. આપણી આજુબાજુની જે વસ્તુઓ છે એના તત્વો છે, એના સંયોજનો અને જે મિશ્રણ આપણને મળે છે, કોઈ પણ સંયોજન આપણને આજુબાજુ દેખાતું હોય, ક્યાંય મિશ્રણ દેખાતું હોય, તો એ જે સંયોજનો, મિશ્રણ જે છે એ બધા એક જ તત્વોના પરમાણુઓના બનેલા હોય છે, જે તમે જાણો છો. રાઈટ? શું તમે જાણો છો કે આજ દિન સુધી કેટલા તત્વો જાણીતા થયા છે? આપણને આવો પ્રશ્ન પૂછે છે કે આપણે નીચલા ધોરણથી આ તત્વોની વાત કરીએ છીએ, તો કોઈ દિવસ એવું જાણવાનો પ્રયત્ન કરેલો છે કે ટોટલ કેટલા તત્વો અત્યાર સુધીના જાણીતા થયા છે? તેમાં લખેલું છે કે હાલમાં 118 તત્વો આપણા માટે જાણીતા છે. ટેક્સ્ટ બુકની અંદર કેટલા લખેલા છે? 118. પણ એનાથી નહીં, થોડાક વધારે તત્વોની શોધ થયેલી છે, પરંતુ હજી એના ઉપર બધી એક્સપેરિમેન્ટ ચાલુ છે, જેના કારણે આમાં એડ થયેલા નથી. એટલે આપણે કેટલા યાદ રાખવાના? આપણી જે ટેક્સ્ટ બુકમાં આવે છે એ ટોટલ કેટલા છે તત્વ? 118 તત્વો જાણીતા છે. વિચાર કરો, આપણને આજુબાજુની જેટલી પણ વસ્તુઓ દેખાય છે એ કંઈક ને કંઈક અલગ અલગ તત્વોની બનેલી છે. તો ટોટલ 118 તત્વો આ આજુબાજુમાં જે આપણે જોઈએ છીએ એમાં 118 તત્વો જાણીતા થયેલા છે, કે જેના વિશે માહિતી એકત્ર થયેલી છે, એના ગુણધર્મ વિશે જાણકારી મેળવેલી છે. આ તમામ તત્વો જુદા જુદા ગુણધર્મ ધરાવે છે. આ જે 118 તત્વો છે એ સમાન ગુણધર્મ ધરાવતા નથી. બધાના ગુણધર્મ કંઈક ને કંઈક ગુણધર્મથી અલગ પડે છે. અમુક ગુણધર્મ સમાન હોય એના આધારે એનું વર્ગીકરણ પણ કરેલું છે, પણ બધામાં કંઈક ને કંઈક અલગ વિશિષ્ટતા છે, એના આધારે એનું વર્ગીકરણ કરેલું છે. આ 118 પૈકી માત્ર 94 કુદરતી રીતે પ્રાપ્ય છે. 118 તત્વોમાંથી 94 તત્વો એવા છે કે જે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. બાકીના જે વધ્યા એ તત્વ કૃત્રિમ રીતે બનાવેલા હશે એવું કહી શકાય. 94 તત્વો આપણને કુદરતમાંથી મુક્ત રીતે મળી આવે છે, મુક્ત અવસ્થામાં. જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વના ગુણધર્મ વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી. જેમ જેમ નવું તત્વ કંઈક મળે, કંઈક શોધખોળ કરતા હોય, નવું તત્વ દેખાય, તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે તત્વના ગુણધર્મ વિશે વધુને વધુ જેટલી જાણકારી પ્રાપ્ત કરી શકે એવો પ્રયત્ન કર્યો. અલગ અલગ ઘણા બધા અસંખ્ય પ્રયત્નો કરે, કંઈક ને કંઈક અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે, અને કંઈક નવો ગુણધર્મ મળતો હોય તે શોધવા માટેના પ્રયત્નો કરે. તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવણી ઘણી મુશ્કેલ લાગી. જ્યારે પણ તત્વની શોધ થાય ત્યારે સૌથી પહેલાં એના ગુણધર્મ જાણવું એ બહુ અઘરી વસ્તુ છે, કે એનામાં શું ગુણધર્મ છે. કાંઈ એને તરત ચાખીને તો કહી ન હોય કે આનામાં આવો ગુણધર્મ છે, ઝેરી પણ હોઈ શકે. તો બધા એક્સપેરિમેન્ટ જે છે એ બહુ મુશ્કેલીવાળા હતા, અને એના આધારે એની ગોઠવણી તો એનાથી પણ વધારે મુશ્કેલીવાળી હતી. ઘણી બધી મુશ્કેલીઓ નડી છે. આખું ચેપ્ટર ખાલી તત્વની ગોઠવણી ઉપર છે, કે તત્વોને કેવી રીતે ગોઠવ્યા છે આ બધા વૈજ્ઞાનિકોએ. તો વિચાર કરો કેટલી તકલીફ પડી હશે, કે એના વિશે આખું ચેપ્ટર મૂક્યું છે. આ ચેપ્ટરે ટૂંકમાં મૂકેલું છે, બાકી આખું વિસ્તારથી સમજવા જાય તો બહુ મોટી કહાની એક થઈ જાય, કે આ ખરેખર ગોઠવણી કેવી અઘરી હશે. તેમણે તેમના ગુણધર્મમાં કોઈ ભાત શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોને તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે. ધીમે ધીમે એને શું કર્યું કે ગુણધર્મ જેમ જેમ જાણીતા થતા ગયા એ રીતના તત્વોને ગોઠવતા ગયા, કે આના પછી આને અહીંયા ગોઠવો, ઓના કરતાં આનો ગુણધર્મ થોડોક વિશિષ્ટ છે, વધારે છે.
એનામાં કાર્બન, ન્યુટ્રોન, પ્રોટોન આ તે જે વિશિષ્ટતા કંઈક જોવા મળે એક કરતાં બીજાનું વધારે જોવા મળે તો ચડતા ક્રમમાં કઈ રીતના ગોઠવતા ગયા, જેના આધારે એને કંઈક એમાં વિશિષ્ટતા જોવા મળી અને નવા નવા ગુણધર્મ જાણીતા થયા. તો આ હતી આપણી પ્રસ્તાવના કે તત્વને ગોઠવવા માટે આપણે એક આવર્ત કોષ્ટકની જરૂરિયાત ઊભી થઈ અને એના ગુણધર્મના આધારે તત્વને આપણે ગોઠવવાના છે. રેડી? તો હવે કેવી રીતના શું કર્યું બધાએ એ આપણે જોઈએ. તો આપણા અભ્યાસક્રમનો પહેલો મુદ્દો આવે છે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું. તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. તત્વનું વર્ગીકરણ કરવા માટેના જે પ્રારંભિક પ્રયોગો કર્યા વૈજ્ઞાનિકોએ એની ચર્ચા અત્યારે આ મુદ્દાની અંદર કરવાની છે. પ્રારંભમાં શરૂઆતમાં કેવા કેવા પ્રયત્નો કરતા કે તત્વના કેવા ગુણધર્મ છે એના આધારે તત્વને ક્યાં બેસાડવું, કઈ જગ્યાએ ફિટ કરવું. આપણે ક્લાસની અંદર વિદ્યાર્થી ચારા કરતા હોય, છેલ્લી બેન્ચે હક કરીને ન બેતા હોય તો શિક્ષક શું કરતા હોય તો કે છેલ્લી બેન્ચેથી ઉપાડીને એને આગળ લઈ લે. રેડી? તો આ એનો એક ગુણધર્મ છે વિદ્યાર્થીનો કે ચારા કરે તેને આગળ લઈ લે જેથી કરીને હક કરીને બેસે. રાઈટ? તો આવી જ રીતે તત્વને પણ કંઈક એના ગુણધર્મના આધારે એના સ્થાન નક્કી કરે છે કે કેવો છે, એના આધારે એનું સ્થાન નક્કી કર્યું અને સ્થાન પ્રારંભમાં કેવી રીતે કરતા એની ચર્ચા આ મુદ્દાની અંદર કરવાની છે. તો જોઈએ શું કહે છે. આપણે શીખી ગયા છીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મના આધારે વર્ગીકૃત કરી શકાય છે. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે સજીવો હોય કે કોઈ પણ વસ્તુઓ હોય એના જેવા ગુણધર્મો હોય એ પ્રમાણે એનું વર્ગીકરણ કરી શકાય. આપણે રસોડાની અંદર ખાવા પીવાની વસ્તુ જ રાખશું, એની અંદર આપણે કોઈ પાના પકડ કે એવું કંઈ રસોડામાં આપણે મૂકશું નહીં. રેડી? તો ઘરની અંદર જેમ વસ્તુઓના સ્થાન નક્કી હોય કે આપણે તૈયાર થવા માટેનું જે ડ્રોવર હોય કે અહીંયા જે અરીસો હોય, નીચે ડ્રોવર હોય, તો એની અંદર ફક્ત તૈયાર થવાની સાધન સામગ્રી હોય. તો એ વસ્તુનો ગુણધર્મ છે કે એ ઉપયોગી કઈ જગ્યાએ છે. રસોડાની અંદર તો કે ખાવા પીવાની વસ્તુ, અહીંયા પછી દંતિયાને એવું બધું રખડતું હોય નહીં. તો વસ્તુ હોય કે સજીવ હોય, સજીવમાં આપણે વાત કરીએ તો વનસ્પતિ છે, પછી કયા કુળની છે, સજીવ છે, એકકોષી છે, બહુકોષી, એ પ્રકારે આપણે બાયોલોજીમાં ઘણું બધું વર્ગીકરણ કરેલું છે. રેડી? તો વસ્તુ અને સજીવને જેમ ગુણધર્મના આધારે એનું વર્ગીકરણ કરી શકાય છે એવી જ રીતે તત્વને પણ એના ગુણધર્મના આધારે એનું વર્ગીકરણ કરી શકાય છે. અન્ય પરિસ્થિતિઓમાં પણ આપણે કેટલાક ગુણધર્મ પર આધારિત વ્યવસ્થાના ઉદાહરણો જોવા મળે છે. બીજી પરિસ્થિતિ આપણે જોઈએ તો એમાં પણ આપણને કેટલાક ગુણધર્મના આધાર પર ઘણા બધા ગુણધર્મ એવા મળતા હોય કે એના આધાર પર વ્યવસ્થાના ઉદાહરણ જોવા મળે છે. ઘણી બધી વ્યવસ્થા એમાં જોવા મળે સજીવોમાં. એમાં જેમ કે દુકાનમાં સાબુને એક સ્થાને એક જ જગ્યાએ રાખવામાં આવે છે, જ્યારે બિસ્કિટને એક સાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે. આવા ઘણા બધા ઉદાહરણ છે કે વસ્તુના, સજીવના. રેડી? દુકાનની વાત કરીએ તો સાબુ જ્યાં પડ્યો હોય અહીંયા બધે સાબુ જ હોય, તો સાબુની સાથે અહીંયા બિસ્કિટના પેકેટ અહીંયા સાથે પડ્યા હોય નહીં કે એક સાબુ હોય બીજી બધી બિસ્કિટ હોય. રેડી? બિસ્કિટનો જ્યાં થપ્પો માર્યો હોય અહીંયા બધી બિસ્કિટો જ હોય, ચોકલેટ જ્યાં હોય અહીંયા ચોકલેટો જ હોય. તો એના ગુણધર્મના આધારે વર્ગીકરણ કરે છે. રેડી? સાબુમાં પણ નાવાના સાબુને કપડાં ધોવાના સાબુઓથી અલગ રાખવામાં આવે છે. સાબુમાં પણ વળી એનો ગુણધર્મ કે આ ભાઈ નાવાનો સાબુ છે, આ કપડાં ધોવાનો છે, તો વળી એનું વર્ગીકરણ આવે. પછી ઘણા દુકાનમાં તો એવું પણ જોવા મળે કે કિંમત પ્રમાણે પણ રાખેલા હોય કે આ 40 વાળા, 60 વાળા, 70 વાળા. રેડી? પછી એમાંય પણ ફ્લેવર હોય તો અલગ અલગ ફ્લેવરના રાખેલા હોય. પછી જેવી દુકાન જેવી જગ્યા એ પ્રકારે રાખતા હોય છે. આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. આજે આપણને વ્યવહારમાં જે ગોઠવણી જોવા મળે છે ગુણધર્મના આધારે, એવી જ ગોઠવણી વૈજ્ઞાનિકોએ તત્વ ઉપર કરેલી છે. એના ગુણધર્મના આધારે પ્રયત્નો એવા કરેલા છે કે એનું સ્થાન યોગ્ય જગ્યાએ રાખવામાં આવે.
તત્વોના વર્ગીકરણ માટેના સૌ પ્રથમ પ્રયત્નના પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવ્યા. સૌથી પહેલાં વૈજ્ઞાનિકોને આ ગુણધર્મ દેખાણો કે કેટલા ધાતુ છે ને કેટલા અધાતુ છે. તો સૌથી પહેલાં વર્ગીકરણ આ રીતે કર્યું કે પહેલાં ધાતુઓને અલગ કરો, અધાતુઓને અલગ કરો. તો સૌથી પહેલાં વૈજ્ઞાનિકોને આ મુદ્દો ધ્યાનમાં આવ્યો. ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મ વિશે આપણું જ્ઞાન વધતું ગયું તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયત્નો થતા ગયા. પહેલાં તત્વો વિશે બધું જ્ઞાન ધરાવતા નહોતા કે તત્વની અંદર શું રહેલું છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, પ્રોટોન છે, રેડી, આવું કંઈ જ્ઞાન નહોતું. એની સંયોજકતા હોય આવું કંઈક જ્ઞાન હતું નહીં. પહેલાં ધાતુ અને અધાતુ વિશેનું જ્ઞાન હતું. તો પહેલાં આ રીતના ગોઠવણી કરી, પહેલાં ધાતુ અને અધાતુને જુદા કર્યા. પછી ધીમે ધીમે જેમ તત્વો વિશે જાણતા ગયા કે એની અંદર ખરેખર છે શું, વાયુ છે, પ્રવાહી છે, ઘન છે, કેવી અવસ્થા ધરાવે છે, બીજા સાથે કેવી પ્રક્રિયા કરે છે, સામે નિપજમાં શું આપે છે, જેમ જેમ વધુને વધુ જાણતા ગયા એ રીતના પછી સુધારા વધારા થતા ગયા અને કંઈક ચોક્કસ આપણને એક કોષ્ટક બનાવીને બધાય તત્વોનું વર્ગીકરણ વ્યવસ્થિત કરેલું જોવા મળે છે. રેડી? જો બાજુની એક આકૃતિમાં આપણને ખાલી એક એક્ઝામ્પલ પૂરું પાડે છે. એની નીચે આકૃતિ 5.1 છે, એની નીચે એક પેરેગ્રાફ લખેલો છે. કલ્પના કરો કે તમને તમારા મિત્રોને ટુકડામાં વિભાજન થયેલા એક નકશો મળે છે. એક આપણને નકશો મળ્યો કટકા કરેલો, રેડી, જે કોઈ ખજાનાની જગ્યા બતાવે છે. આપણને એમ કીધું હોય કે આ નકશાનો એક નકશો છે જેના ટુકડા થઈ ગયા છે, તમને ગોઠવતા આવડે તો ગોઠવો અને આ નકશો તમે હાજો કરી લ્યો તો એમાં ખજાનો છુપાયેલો હોય, એ ખજાનાનો રસ્તો હોય. રેડી? શું તે ખજાના સુધીનો રસ્તો જાણવો સહેલો હશે કે અવ્યવસ્થા ધરાવતો હશે? તો જ્યારે ટુકડા થયેલા હશે ત્યારે આપણને શું લાગશે? તો કે ટુકડામાં આપણને ખબર પડે નહીં કે ખજાનો ખરેખર ક્યાં હશે. તો અવ્યવસ્થિત માહિતી કહેવાય. તો આપણે શું કરશું? તો કે એ ટુકડાને છે એ વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયત્ન કરશું. એક રસ્તા સાથે બીજો રસ્તો કનેક્ટ થાય એ રીતના આપણે બધાય કટકા જોઈન્ટ કરશું અને આખો નકશો એક તૈયાર કરશું. રેડી? તો જ્યારે પણ માહિતી અસ્તવ્યસ્ત હોય ત્યારે આપણે એના વિશે સંપૂર્ણ જ્ઞાન ધરાવી શકતા નથી. તો સૌથી પહેલું કાર્ય આપણું શું થાય? તો કે પહેલાં તો એ આપણે માહિતીને ચોક્કસ રીતે ગોઠવવી પડે અને સ્પષ્ટ રીતે ગોઠવેલી માહિતીના આધારે તમે નૈત નવા કંઈક ગુણધર્મ તમે જાણી શકો છો. રસાયણ વિજ્ઞાનમાં પણ આવી જ અવ્યવસ્થા હતી કે તત્વો તો જાણીતા હતા પરંતુ તેમના વર્ગીકરણ અને અભ્યાસ કેવી રીતે કરવા તે અંગેનું કોઈ સૂચન ન હતું. રસાયણ વિજ્ઞાનમાં આ જ તકલીફ પડતી હતી. જેમ નકશાના કટકા થયેલા એમને પડ્યા હતા બધે અને ખજાનો આપણને મળતો ન હતો, એવી જ તકલીફ આ રસાયણ વૈજ્ઞાનિકોને થતી હતી કે તત્વો તો બધે મળેલા હતા, બધે પદાર્થો તો એને મળતા હતા, રેડી, પરંતુ એ બધાની જ્યાં સુધી ગોઠવણ ન થઈ ત્યાં સુધી કોઈ તત્વ વિશે કાંઈ કહી શકાતું ન હતું કે આ તત્વ કેવો ગુણધર્મ ધરાવે. તમે જ કલ્પના કરો, અત્યાર સુધી તમે જે સંયોજકતા વાપરતા શીખ્યા કે કાર્બનની સંયોજકતા આટલી છે, ઓક્સિજનની આટલી છે, હાઇડ્રોજનની આટલી છે, હિલિયમની આટલી છે, રેડી. હવે આ બધે તત્વો જો તમને એમને અસ્તવ્યસ્ત કરીને દઈ દી અને એમ કહે કે કોઈ એક સમીકરણ બનાવો, રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો તમે એ રાસાયણિક સમીકરણને અણુ સ્વરૂપે લખી શકશો નહીં કે એની અંદર કેટલા અણુઓ વપરાણા, રેડી. એનું બંધારણ તમે દોરી શકશો નહીં. કોઈ પણ પદાર્થ વિશેની માહિતી તમે તત્વો આધારિત કરી શકશો નહીં. એટલે મોટી તકલીફ ઊભી થતી હતી જ્યાં સુધી એનું વર્ગીકરણ થયેલું ન હતું ત્યાં સુધી. તો સૌથી પહેલો પેટા પ્રકાર આવે છે 5.1 અંદર જોઈએ. 5.1.1 ડોબ્રેનરની ત્રિપુટી. આ જે ડોબ્રેનર છે એની ત્રિપુટી શું સમજાવે છે જોઈએ. 1817ના વર્ષમાં, કેની વાત છે? ઠેઠ 1817, આજથી 200 વર્ષ પહેલાંની વાત છે. 1817ના વર્ષમાં જર્મન રસાયણ વિજ્ઞાની જોન
વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. જે તત્વના ગુણધર્મ સમાન હતા એને આ ડોબરેનરે ગોઠવવાનો પ્રયત્ન કર્યો કે આ તત્વોને આની બાજુમાં મૂકો કે આ બેના ગુણધર્મ સમાન છે. રેડી? તેમને 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો ઓળખી બતાવ્યા. એને સમાન ગુણધર્મ ધરાવતા કેટલા તત્વો ગોઠવ્યા? તો કે 3 તત્વોની જોડ બનાવી. એટલા માટે આ ત્રિપુટી કહીએ છે, ડોબરેનરની ત્રિપુટી. ત્રિપુટી એટલે 3ની જોડ. રેડી? એટલે એને તત્વના ગુણધર્મ જોયા અને 3ની જોડ બનાવી. તેથી તેમને તે જૂથોને ત્રિપુટી કહ્યા. ડોબરેનરે શું કહ્યું કે આ જે 3ની જોડ છે એ ત્રિપુટી દર્શાવે છે કે આ જે તત્વોનું વર્ગીકરણ કર્યું એને ત્રિપુટી કહેવાય. ડોબરેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમમાં રહેલું તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. ડોબરેનર એ કયા સિદ્ધાંત ઉપર આવેલો? તો કે 3 તત્વોની જોડ બનાવી. હવે 3 તત્વોની જોડમાં એને કયો ગુણધર્મ દેખાણો? તો કે પરમાણ્વીય દળ જોયું. એને 3 તત્વોના પરમાણ્વીય દળને એને ચડતા ક્રમમાં ગોઠવા. પહેલા તત્વનો પરમાણ્વીય દળ ઓછો, બીજાનો એનાથી થોડોક વધારે, ત્રીજાનો એનાથી થોડોક વધારે. અને પછી એક કારણ એને એવું આપ્યું કે વચ્ચે જે તત્વ છે એનું પરમાણ્વીય દળ કેટલું હશે? તો કે બાકીના બંને પરમાણુ, જે છેડા ઉપરના જે પરમાણુ છે એ બંને તત્વના પરમાણ્વીય દળના સરેરાશ મૂલ્ય જેટલું, એટલે કે મધ્યક આપણે જે શોધી એ રીતના કે વચ્ચેની કિંમત કેટલી થાય તો કે એ બંનેના સરેરાશ મૂલ્ય જેટલું પરમાણ્વીય દળ છે એવું ડોબરેનરે કહ્યું અને એને ત્રિપુટી એવું નામ આપ્યું. ઉદાહરણ તરીકે એને જે તત્વોની ગોઠવણી કરી હતી એનું ઉદાહરણ એક આપે છે. ઉદાહરણ તરીકે લિથિયમ જેની સંજ્ઞા છે Li, સોડિયમ જેની સંજ્ઞા આપણે જાણો છો Na, પોટેશિયમ K. આ એક ત્રિપુટી લીધી, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. રેડી? 3 તત્વો લીધા છે. ધરાવતી ત્રિપુટી લો. આ 3 ત્રિપુટી આપણે લીધી જેના પરમાણ્વીય દળ ક્રમશઃ લિથિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? 6.9. રેડી? સોડિયમનું પરમાણ્વીય દળ 23 છે અને પોટેશિયમનું પરમાણ્વીય દળ 39 છે. આ આંકડાઓ તમારે યાદ રાખવાના છે. લિથિયમ અને પોટેશિયમ પહેલું અને છેલ્લું તત્વ, સોડિયમને વચ્ચે એમને રાખો. લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ શું થશે? તો કે પહેલાનું લિથિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? 6.9. લિથિયમનું પરમાણ્વીય દળ 6.9 અને પોટેશિયમ K એનું પરમાણ્વીય દળ કેટલું આપણને કીધું? 39. રેડી? હવે આ બંનેનું આપણે સરેરાશ કાઢી તો કે સરેરાશ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. આવું કંઈ કરી શકાય? બંનેનો સરવાળો ભાગ્યા 2 તો કે બંનેનો સરવાળો કેટલો થશે? 0.9 45.9 ભાગ્યા 2 જેવો થાય. 45.9 એટલે 46 ને સમરૂપ ગણી શકાય, નજીકનો આંકડો કહી શકાય. તો આને નજીકની કિંમત તરીકે લઈએ તો આ 46 જેટલું લઈએ, 46 ભાગ્યા 2 કરીએ તો 23 ની આસપાસ આવે કિંમત. એક્ઝેક્ટ નહીં પણ નજીકની કિંમત. 45.9 ની નજીકની કિંમત આપણે સાવ એટલે સાવ નજીક છે એટલે 46 આપણે ગણ્યા. તો એ કિંમત કેના જેટલી આપણને મળે છે? તો કે સોડિયમની જે છે પરમાણ્વીય દળ 23 એની નજીકની કિંમત મળે છે. આવી જાણકારી કેને આપી આપણને? ડોબરેનરે. રેડી? આ ત્રિપુટી લઈને એને કીધું કે 3 ત્રિપુટી લ્યો, ચડતા ક્રમમાં ગોઠવો પરમાણ્વીય દળ અને વચ્ચેના તત્વોનું પરમાણ્વીય દળ કેટલું હશે? તો કે બાકીના બંને તત્વોના સરેરાશના મૂલ્ય જેટલું હશે. એનેના પરમાણ્વીય દળ સાથે તેની તુલના કેવી રીતે કરી શકીએ? તો કે એની તુલના કરી તો આપણે એના જેટલી કિંમત આપણને મળે છે, એની નજીકની કિંમત મળે છે. એક્ઝેક્ટ નહીં પણ નજીકની કિંમત. નીચે કોષ્ટક 5.1
નીચે એક કોષ્ટક આપેલું છે, 3 તત્વોના કેટલાક જૂથો આપેલ છે, આ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે, શું તમે શોધી શકો છો કે આ જૂથો પૈકી કયું ડોબરેનરની ત્રિપુટી બનાવે છે? ડોબરેનરની ત્રિપુટી એટલે આપણે શું જોવાનું કે વચ્ચેનું તત્વનું જે પરમાણ્વીય દળ એ કેટલું થવું જોઈએ? બાકીના 2 તત્વના પરમાણ્વીય દળના સરેરાશ મૂલ્ય જેટલું થવું જોઈએ. તો ત્રિપુટી નીચે અહીંયા જૂથ A, B અને C 3 ચડતા ક્રમમાં દર્શાવેલી છે. તો પહેલું જૂથ જુઓ, જે જૂથ A, એમાં N, P અને AS 3 તત્વો આપેલા છે અને સામે એના પરમાણ્વીય દળ લખેલા છે. તો પરમાણ્વીય દળનો હિસાબ કરીએ તો પહેલામાં 3 તત્વો જે છે એના પરમાણ્વીય દળ હું અહીંયા લખું છું. આપણને ગોતવાનું કીધું કે કઈ ત્રિપુટી છે ડોબરેનરની. તો પહેલાનો પરમાણ્વીય દળ 14 લખેલો છે, બીજાનો 31 અને ASનો 74.9. હવે આ બંનેનો સરવાળો વચ્ચે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 આ રીતના સરેરાશ શોધવાની. જો વચ્ચેના પદ જેટલો મળે તો કહેવાનું કે આ ડોબરેનરની ત્રિપુટી છે. તો સરવાળો કરીએ તો પહેલાનો અને છેલ્લાનો સરવાળો કેટલો થાય છે? 9, 8, 88.9. 88ના અડધા કેટલા થાય છે? 44 જેવું થાય. તો 44 જેટલો અહીં આંકડો જોવા મળતો નથી. તો જૂથ એ ડોબરેનરની ત્રિપુટી કહી શકાય નહીં. 88.9 ખાલી 88ના અડધા કરો તો 44 મળે ને આપણને. તો એ 31 અહીંયા આપેલા છે, 44 મળતા નથી. તો આ જૂથ એ ડોબરેનરની ત્રિપુટી કહી શકાય નહીં. જૂથ બી જોઈ, જેમાં 3 તત્વો આપેલા છે, CA, SR અને BA, જેના પરમાણ્વીય દળ લખેલા છે 40.1, 87.6, 137.3. પહેલા અને છેલ્લાનો સરવાળો કરીએ તો કેટલો મળે જોઈએ. પોઈન્ટ એટલે પોઈન્ટનો સરવાળો કરીએ તો 3 1 4, પોઈન્ટનો પોઈન્ટ 7 7, 177.4. 177 આપણે 170ના અડધા ગણીએ તો કેટલા થાય? અથવા તો આના ડબલ કરી જુઓ, અથવા તો આને 2 વડે ભાંગી જુઓ. 2 × 16, 2 × 16, ઉપરથી પોઈન્ટ ઉતારી અને ચોગડો આવ્યો, પોઈન્ટ અહીંયા 14 એટલે 2 × 14, 14. 87.6ની નજીક છે. 87.6 અને 88.7 બંને નજીકના આંકડા કહી શકાય. રેડી? બંને નજીકના આંકડા છે તો આપણે કહી શકાય કે જૂથ બી એ શું છે? ડોબરેનરની ત્રિપુટી કહી શકાય. રેડી? થોડીક ત્રુટિ રહેલી છે, એક્ઝેક્ટ કિંમત મળતી નથી. જ્યારે ઉપર આપણે ઉદાહરણ જોયું હતું એમાં પણ આપણને ત્રુટિ દેખાણી હતી. થોડી ઘણી ચાલે, પણ આટલું ફેરફાર ચાલે નહીં કે આના અડધા ભાગ્યા 2 કરો તો 44ની નજીક આવે આંકડો. 44 ને આ 31, એ કિંમત બહુ લાંબી થઈ જાય. રેડી? એવી જ રીતે જૂથ સી, એના માટે તમે ચર્ચા કરી શકો, જાતે પ્રયત્ન કરજો કે ત્રિપુટી છે કે નહીં. રેડી? હવે આપણે આગળ જોઈ, તમે શોધી શકશો કે જૂથ સમૂહ બી અને સી ડોબરેનરની ત્રિપુટી બનાવે છે. બી વિશે તો આપણે કીધું, અને જૂથ સી તમને જાતે કરવાનું કીધું છે, જાતે પ્રયત્ન કરજો. એમાં પણ આ રીતના તમને નજીકના આંકડા મળશે, કાંઈ એક્ઝેક્ટ કિંમત મળશે. રેડી? લગભગ તો એક્ઝેક્ટ નહીં મળે, પણ થોડુંક ફેરફાર હશે. તો જૂથ જે સમૂહ બી અને સી છે એ બંને ડોબરેનરની ત્રિપુટી બનાવે છે. ડોબરેનર તે સમયે જાણીતા તત્વોમાં માત્ર 3 જ ત્રિપુટીઓ જાણી શક્યા હતા. ડોબરેનરે જે તત્વોના ગુણધર્મ જોયા એમાં એને જે તત્વોનો જે જૂથ બનાવ્યું એમાં વધુને વધુ કેટલાનું જૂથ બનાવી શક્યા? તો કે 3-3ના જૂથ બનાવી શક્યા, એનાથી વધારે બનાવી શક્યા નહીં. કોષ્ટક 5.2 બાજુમાં જે કોષ્ટક 5.2 દેખાય છે
એમાં 3 ત્રિપુટી તમને દેખાય છે એટલે કે ટોટલ ડોબરેનરને 3 ત્રિપુટી જ મળી। આખા આવત કોષ્ટકમાં જેટલા પણ 118 તત્વો છે એમાંથી આ 3 ત્રિપુટી જ જાણી શક્યા, બાકી એકમાં જાણી શક્યા નહીં। લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ વાળી ત્રિપુટી અહીંયા ઉપર ઉદાહરણમાં આવી ગઈ, અને જૂથ બી અને જૂથ સી ના જે ત્રિપુટી છે એ અહીંયા બાજુમાં લખેલી છે। આના સિવાયની નવી ત્રિપુટી જાણી શક્યા નથી। રેડી? એટલે ડોબરેનર છે એ વધારે પડતા સક્સેસ ગયા નહીં, બાકીના તત્વોમાં એને એવું કંઈ જોવા મળ્યું નહીં। તેથી ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની આ પદ્ધતિ સફળ ન રહી। ડોબરેનર જે પ્રયત્ન કરતા હતા જે દિશામાં કે આ રીતના 3-3ની જોડ પાડીએ તો સરેરાશ મૂલ્ય મળી જાય, તો આવી એને ટોટલ કેટલી જોડ મળી? ફક્ત 3 જ જોડ મળી, અને એ 3 જોડ તમારે યાદ રાખવાની। રેડી? કે આ 3માં જ સફળ થયા, બાકીના તત્વો એમને પડ્યા રહ્યા કે એમાં આવું કાંઈ સરેરાશ મૂલ્ય જોવા ન મળ્યું। અહીંયા પ્રયત્ન કર્યો તો અહીંયા કંઈક ફેરફાર જાજો મળ્યો। રેડી? હજી આવા બીજા કોઈ પણ તત્વ લઈ લ્યો અને પરમાણ્વીય દ્રળને ચડતા ક્રમમાં ગોઠવીને એની સરેરાશ શોધવાનો પ્રયત્ન કરીએ તો એમાં એ સફળ થયા ન હતા। રેડી? ડોબરેનર વિશે નીચે લખેલું છે, જોઈ લઈએ કે એ કોણ હતા અને શું ભણતા હતા અને શું ક્યાં હતા, જોઈ લઈએ। જોન વુલ્ફગેંગ ડોબરેનરે જર્મનીના મ્યુન્સબર્ગમાં ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને તે પછી સ્ટ્રેસબર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો। સૌથી પહેલાં એ ઔષધ વિજ્ઞાનનો અભ્યાસ કરતા હતા અને પછી રસાયણ વિજ્ઞાનમાં આવેલા હતા। આખરે તે જેના વિશ્વવિદ્યાલયમાં રસાયણશાસ્ત્ર અને ઔષધીય વિજ્ઞાનના પ્રોફેસર બની ગયા હતા। જેના વિશ્વવિદ્યાલય હતું એની અંદર રસાયણશાસ્ત્ર અને ઔષધ શાસ્ત્રમાં એ પ્રોફેસર બની ગયા। ડોબરેનરે જ સૌપ્રથમ પ્લેટિનમનું ઉદ્દીપક તરીકે અવલોકન કર્યું તથા તત્વોની સામ્યતા ધરાવતી ત્રિપુટીની શોધ કરી। આ ત્રિપુટી આ ડોબરેનરે આપેલી છે અને પ્લેટિનમનું ઉદ્દીપક તરીકે અવલોકન કર્યું। પ્લેટિનમ જે આપણે કહીએ છીએ તત્વ પ્લેટિનમ, રેડી, એનું અવલોકન આ ડોબરેનરે કર્યું હતું, જેનાથી તત્વના આવત કોષ્ટકનો વિકાસ થયો। જે આ પ્લેટિનમનો ઉદ્દીપકની શોધ થઈ એના કારણે ઘણો બધો વિકાસ થયેલો હતો। એટલે ડોબરેનરનો ફાળો પણ યોગદાન એનું કહી શકાય ઘણું બધું। ચાલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ। 5.1.1 આપણો પેટા પ્રકાર પૂરો થાય છે। નવો જે પેટા પ્રકાર આવે છે 5.1.2 ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ। રેડી? આ નિયમ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું આપણે, તો અહીંયા સુધી આપણે રાખીએ। અસ્તુ।